આપણે જ્યારે ખેતર કે વાડી વિશે વિચારીએ તો મનમાં કેવું દ્રશ્ય ઊભું થાય? પવનમાં લહેરાતું લીલોછામ પાક, માટીની ભીની સુગંધ અને ક્યાંક દૂર એકલો કામ કરતો ખેડૂત. હા, એકદમ શાંત અને સુંદર પેઇન્ટિંગ જેવું, બરાબર ને? બિલકુલ. પણ ધારો કે એ શાંત પેઇન્ટિંગ અચાનક જીવંત થઈ જાય અને તેમાં હજારો જીવોનો એક આખું નગર ધબકવા લાગે તો? ઓહ, તો આખું ચિત્ર જ બદલાઈ જાય. સાચી વાત. જ્યાં માટીની નીચે સતત ઝીણવટભર્યું બંધકામ ચાલતું હોય, પાંદડાઓની પાછળ અસ્તિત્વ ટકાવી રાખવા માટે ભયંકર યુદ્ધો ખેલાતા હોય અને એક અદ્ભુત આહાર શૃંખલા એટલે કે ફૂડ ચેઇન પોતાના પૂરા વેગમાં કામ કરતી હોય. એક એવી દુનિયા જ્યાં કોઈ સ્થિરતા નથી, પણ સતત એક જીવન-મરણનો સંગ્રામ અને સાથે જ અદ્ભુત સહઅસ્તિત્વ ચાલી રહ્યું છે. ખરેખર. અને આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આપણું ધ્યેય પણ આ જ છે. ચાલો આ બાબતને વિગતે સમજીએ. આપણે આજે ઇસ્માઇલભાઈ નાગોરી લિખિત નિબંધ 4 વાડી પરના વહાલા વિશે ચર્ચા કરવાની છે. આપણો હેતુ માત્ર ખેતી વિશે જાણવાનો નથી, પણ વાડી કેવી રીતે મનુષ્ય, પશુ, પંખી અને જીવજંતુઓનું એક જીવંત ધબકતું ઇકોસિસ્ટમ છે તે સમજવાનો છે. અને અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે આ નિબંધ માત્ર પ્રકૃતિ વર્ણન નથી. તે કેવી રીતે વિવિધ જીવો વચ્ચે જીવન-મરણનો સંગ્રામ અને સહઅસ્તિત્વ ચાલે છે તેનું ઉત્તમ ઉદાહરણ છે. હા, પણ એ સમજતા પહેલા હું જ્યારે આ લેખક ઇસ્માઇલભાઈ નગોરી વિશે વાંચતી હતી ત્યારે મને એક જબરદસ્ત આશ્ચર્ય થયું. તેની વિગતો MCQ માટે પણ ખૂબ મહત્વની છે. હા, એમનો પરિચય ખરેખર અનોખો છે. જુઓ, 4 નવેમ્બર 1904ના રોજ મોરબી જિલ્લાના વાંકનેરમાં એમનું જન્મ થયો અને 14 જાન્યુઆરી 1983ના રોજ એમનું અવસાન થયું. પણ એમના શિક્ષણમાં એક અવિશ્વસનીય વિરોધાભાસ છે. એટલે કે એમની ડિગ્રી. હા, તેઓ શરૂઆતમાં ફારસી અને અરબી ભાષાના સ્નાતક બન્યા, એટલે કે સાહિત્ય અને ભાષાઓના ઊંડા અભ્યાસો. પણ એ પછી એમને સાવ અલગ જ રસ્તો પકડ્યો. બિલકુલ, પૂણાની ખેતીવાડી કોલેજમાંથી કૃષિ સ્નાતકની ડિગ્રી લીધી. મને આશ્ચર્ય એ થાય છે કે એક વ્યક્તિ ફારસી અરબી ભાષાનો નિષ્ણાત હોય અને સાથે કૃષિ વિજ્ઞાની પણ હોય. આ તો જાણે કવિ અને વૈજ્ઞાનિક એક જ વ્યક્તિમાં સમાયેલા હોય તેવું લાગે છે. સાચી વાત છે. અને આ જ એમની સૌથી મોટી તાકાત બની. લેખકનું આ વૈવિધ્યસભર શિક્ષણ જ તેમને વાડીને માત્ર આર્થિક દ્રષ્ટિએ નહીં, પણ એક સર્જનાત્મક સૃષ્ટિ તરીકે જોવાની દ્રષ્ટિ આપે છે. એટલે એ માત્ર કૃષિ વૈજ્ઞાનિક ન રહ્યા. ના, તેઓ સ્વરાજની લડતના સૈનિક પણ હતા, ઉત્તમ ગ્રામસેવા પણ કરી અને લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે પણ સેવા આપી. ઓહ, એટલે જમીન સાથે એમનો સીધો સંપર્ક હતો. એમની આ દ્રષ્ટિ એમના પુસ્તકોમાં પણ દેખાય છે ને? હા જ તો. એમણે વનસ્પતિ જીવન દર્શન જેવું પુસ્તક લખ્યું, જેમાં વનસ્પતિ જીવનનું આલેખન છે. તે ઉપરાંત મુસ્લિમોનો ધર્મ અને આંગણાનો બગીચો નામની પરિચય પુસ્તિકાઓ પણ આપી. અને આપણો આજનો વિષય જે પુસ્તકમાંથી છે એ વાડી પરના વહાલા, એમાં તો મનુષ્ય અને પ્રાણીઓનો પરિચય આપેલો છે. એકદમ સાચું. અને આ પુસ્તકમાં વાડીનું જે સૂક્ષ્મ જગત વર્ણવ્યું છે ને, એ તો નાના જીવોનું એક આખું સંગ્રહસ્થાન છે. હા, એમને લખ્યું છે કે વાડીમાં અદૃશ્ય ગતિવિધિઓ ચાલતી હોય છે, જેમ કે ઉધઈનું બાંધકામ. આપણે ઉધઈને માત્ર જીવાત માનીએ, પણ એમનું આર્કિટેક્ચર તો જુઓ. અને પછી કીડીની કરામતો, કંકીડાની લડાઈ અને સાપના યુદ્ધો. અરે, ધોયરાનું વિચિત્ર ગાણ પણ સાંભળવા મળે. અને મંકોડા. બાળકો તો જાણે લશ્કરની જેમ છાવણીઓ નાખીને બેઠા હોય છે. હા, અને પેલી ભરવાડીના કાફલા, ગોકલગાઈનો ભાપકો અને પેલું શબ્દપ્રયોગ. વિંચીનો ચિરસ્મરણીય ચરણસ્પર્શો. બાપ રે, એ શબ્દ વાગતા જ રોંગટા ઊભા થઈ જાય. ચિરસ્મરણીય ચરણસ્પર્શ. પણ અહીં માત્ર સૌંદર્ય નથી, જીવન મરણનો ખેલ પણ છે. બિલકુલ. વાડમાં સર્પ અને નોલિયા વચ્ચેના યુદ્ધો તો જાણે સામાન્ય છે, પણ કલોટ્રા એટલે કે કાળો સાપ અને માંજર એટલે કે જંગલી બિલાડી, એમના વચ્ચે ઠંડા લોહીનો ભયંકર યુદ્ધ થાય છે. પણ એક મિનિટ, અહીં મને એક પ્રશ્ન થાય છે. વાડી તો એકદમ શાંત જગ્યા હોવી જોઈએ, પણ આ વર્ણન સાંભળીને તો એવું લાગે છે કે ત્યાં કોઈ હોલિવૂડની એક્શન ફિલ્મ ચાલતી હોય. હા, કે પછી યુદ્ધ ચાલી રહ્યું છે. માણસનું ધ્યાન આના પર કેમ નથી જતું? કારણ કે માણસ મોટે ભાગે પોતાના કામમાં એટલો વ્યસ્ત હોય છે કે તે આ સૂક્ષ્મ જગતને અવગણે છે. ખેડૂતનું ધ્યાન માત્ર પાકને બગાડતા જીવો પર જ હોય છે.
પણ કુદરતે અહીં એક અદ્ભુત સમાતુલ્ય, એક બેલેન્સ બનાવ્યું છે. એ કેવી રીતે? જુઓ, ઉદાહરણથી સમજાવું. અહીં આખી આહાર શૃંખલા એટલે કોઝ એન્ડ ઇફેક્ટનો નિયમ ચાલે છે. લારેદા નામના પંખી હાથ જેટલા લાંબા કાણા એટલે જીવાત ખાય છે. દેડકા આળસિયાના ગોળા વાળીને ખાય છે. અને પછી સાપ દેડકાને ખાય. હા, અને સાપ નાના સસલાને ગળી જઈને પગદંડી પર સૂવે છે. એ જ રીતે ઘુવડ કાગડાઓની વચ્ચેથી રસ્તો કાઢે છે, શિયાળ શેરડી ખાય છે. અને ખેર ખટ્ટા ઈંડા શોધે છે, જ્યારે ઉંદર મરઘીના બચ્ચા ચોરે છે. આખું સાયકલ છે. પણ આ બેલેન્સ ખેડૂતને કઈ રીતે ઉપયોગી થાય? એવી રીતે કે પશુઓની આસપાસ જે બગલા ફરે છે એ પશુઓની જીવાત વીણી લે છે, પંખીઓ પાક બગાડતી ઈયળો ખાય છે, અને રાણી માંજરો ઉંદરની વસ્તી પર અંકુશ રાખે છે. આ આખી ઇકોસિસ્ટમ એકબીજાને મદદરૂપ થાય છે. ઓહો, એટલે જો સાપ કે જંગલી બિલાડી ન હોય તો ઉંદરનો આખો પાક ખાઈ જાય? એકદમ બરાબર. આ દિવસનો કોલાહલ છે, પણ રાત પડે એટલે વાડી શાંત નથી થતી. રાતનું નીરા વાતાવરણ કાંસારી અને તમરાના અવાજથી ભરી જાય છે. હા, એ રાતના જીવો, શેઢાડી, શેલા, વીણ્યાલ, જબાડિયા. ઘોરખોડિયા, ભૂંડા, હરણા, રોજદા અને ક્યારેક તો દીપડા કે સિંહ પણ દેખાય. આ સાંભળીને મને એક મહત્વનો પોઈન્ટ યાદ આવે છે કે અહીં દ્રષ્ટિકોણનો મોટો તફાવત છે. ખેડૂત વર્સસ બાળકો. ખરેખર, ખેડૂતનું ધ્યાન માત્ર એ વાત પર હોય છે કે કોણ પાકને વધુ રંજાડે છે અને બગાડે છે. તેની ચિંતા આર્થિક છે. પણ બાળકો તો જાણે વાડીના નાના ડિટેક્ટિવ્સ છે. હા, એમની પાસે કોઈ આર્થિક સ્વાર્થ નથી. એટલે જ તો તેઓ કુદરતને તેના શુદ્ધ સ્વરૂપમાં માની શકે છે. બાળકો જુઓ કેવું બારીક અવલોકન કરે છે. ઢેલે કેટલા ઈંડા મૂક્યા, તેતાર માદા કેટલા બચ્ચા સાથે ફરે છે. બુલબુલનો માલો ક્યાં છે, ચીવરી ક્યાં સંતાય છે, કંકીડાનો રંગ કેવો છે. અને કૂતરાની બાખોલથી લઈને સાપે કેવડી મોટી કાંચલી ઉતારી છે, એ બધું જ બાળકો નોંધે છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો સમજાય કે કુદરતનો એક મોટો કાફલો દરેક ઋતુમાં નવા પ્રત્યક્ષ પદાર્થપાઠ લઈને આવે છે. પ્રત્યક્ષ પદાર્થપાઠ એટલે ડાયરેક્ટ પ્રેક્ટિકલ લેસન્સ. વળી આ બધા જ જીવોને આશ્રય, આવાસ અને આહલાદ એટલે કે આનંદ આપે છે. આ ચોક્કસ એક બોધ છે કે આપણે આપણી આસપાસની દુનિયાને કેટલી સૂક્ષ્મતાથી જોઈએ છીએ. પણ હવે થોડી વાત માનવ જીવનની પણ કરીએ. વળી પરમાણસનું જીવન તો અથાગ પરિશ્રમથી ભરેલું હોય છે. સ્વરથી સાંજ સુધી કામ. અને માત્ર દિવસે નહીં, રાત્રે ખેડૂત પોતાની ગાયભેંસ માટે એટલો જ જાગ્રત રહે છે જેટલી એક માતા પોતાના નાના બાળક માટે. આ ઉત્તમ સરખામણી છે. પણ વળી એ માત્ર ધાસળદો નથી. ત્યાંના ખાણીપીણીના જલસા વિશે તો શું કહું? તો આ બધી બાબતોનો મુખ્ય અર્થ શું છે એ સમજીએ. જેમ કે મકાઈના ડોડાની મેજબાની. હા, પીલા અને પોણા કાળા ડોડાને કઠિનની ખાટલી પર બેસીને ખાવાની મજા. અને પોંકનું તાણું. શિયાળામાં મોડી રાત સુધી માંડવીના ઓલા એટલે શેકેલી મગફળી ખાવા. રસીઓ તો રખના ધાગલામાંથી સંતીકડા વડે એક દાણો શોધે તો એ સંતોષ માને. અને પેલી ખાનગી પાર્ટીઓ ભૂલી ગયા? ઓ હા, ચણા, પપૈયા, જમફળની પાર્ટીઓ. કોઈ સાહસિક ખેતરમાંથી ફળ ચોરી લાવે અને પછી વાતોમાં માલિકને કહી દે તો દોષમુક્તિ થઈ જાય તેવી માસૂમ માન્યતા પણ છે. આ બધું સાંભળીને મોઢામાં પાણી આવી જાય. પણ આનો આધાર સમજવું જરૂરી છે. એ જ મારો પ્રશ્ન છે. આટલી સખત મજૂરી વચ્ચે લોકો આવો ઉત્સાહ ક્યાંથી લાવે છે? થાકી નથી જતા? થાકે છે, પણ આ મિજબાનીઓ માત્ર ખોરાક માટે નથી. તે સામાજિક જોડાણ એટલે કે સોશિયલ બોન્ડિંગનું માધ્યમ છે. વળી માત્ર કામની જગ્યા નથી, પણ એક સામાજિક કેન્દ્ર છે જ્યાં આડોશી પાડોશી અને મિત્રો ભેગા થઈને શ્રમનો થાક ઉતારે છે. આ સામાજિક ભાવના શ્રમ વિભાજનમાં પણ દેખાય છે, બરાબર ને? જ્યાં સામૂહિક કાર્યોમાં લોકો મદદે આવે. બિલકુલ. જેમ કે વંજી બાંધવા, નળિયા ચડાવવા, ઘઉંના પાલા બાંધવા, શાંતિનું કામ. અને ખાસ કરીને જ્યારે ચીચોડો એટલે કે શેરડીનો રસ કાઢવાનો સાચો ચાલુ થાય ત્યારે તો સગાવાલા અને પડોશીઓ એકબીજાની મદદે ચડી આવે. હા, ચીચોડો તો એક ઉત્સવ બની જાય છે. અને નવરાશના ગાળામાં પણ એવું જ હોય છે. ચોમાસામાં જુવાનો મોડી રાત સુધી ચોપાટ રમે અને હર્ષનાદ કરે. ભજનની રાતો, થકોર થાલી ને દાંડિયા રસ તો ગામ કરતા વાડી પર વધુ શોભે છે. આ આખી વાત સાંભળીને મને આજના કોર્પોરેટ જગતની યાદ આવે છે. એ કેવી રીતે?
જેને આજે આપણે ટીમ બિલ્ડિંગ કહીએ છીએ, તે વાડીમાં વર્ષોથી સહજ રીતે થતું આવ્યું છે. અને નિબંધમાં એક આનંદી જીવડાની વાત છે, એ પણ ટીમ બિલ્ડિંગ જ છે ને? એકદમ સાચી વાત છે. ખેતીના એકધારા કામને ધસારો બનતો અટકાવવા માટે 5 માણસો વચ્ચે એકાદાઓ આનંદી જીવડો હોય છે, જે તોલઠીખાલ અને રમૂજ કરીને બધાને મજા પીરસે છે. એટલે કામનો બોજ હરામ થઈ જાય. હા, જ્યારે શ્રમ સાથે કિલ્લોળ એટલે કે આનંદ ભળે છે, ત્યારે કામ બોજ નથી રહેતું. આ સહકાર અને સામુદાયિક ભાવના જ ગ્રામ્ય જીવનનો સાચો આધાર છે. ખરેખર, આ અભ્યાસ દ્વારા આપણે જોયું કે ઇસ્માઇલભાઈ નાગોરીની વાડી એ માત્ર જમીનનો ટુકડો નથી, પણ નાના જંતુઓથી લઈને વિશાળ પ્રાણીઓ અને સખત પરિશ્રમ કરતા માણસોનું એક સંપૂર્ણ અને સ્વયં સંચાલિત વિશ્વ છે. અને આજના આ ઝડપી અને ડિજિટલ યુગમાં આની મહત્તા વધી જાય છે. આપણે કુદરતથી અને એકબીજાથી દૂર થઈ ગયા છીએ. સાવ સાચી વાત. વાડીનું આ જીવન આપણને યાદ અપાવે છે કે સહજીવન અને એકબીજાના સાથ સહકારથી મોટામાં મોટો શ્રમ પણ ઉત્સવ બની શકે છે. અને આપણે જે ટીમ બિલ્ડિંગની વાત કરી, એ અહીં સહજ રીતે જીવાય છે. એટલે આજે આ અભ્યાસ પૂરો કરતા પહેલા એક વિચાર મૂકતા જઈએ. આપણે આપણા આધુનિક ઘરો અને શહેરોમાં એટલા સુરક્ષિત થઈ ગયા છીએ કે આપણે આસપાસની આ જીવન સૃષ્ટિને જોવાની દ્રષ્ટિ જ ગુમાવી દીધી છે. એ વિચારવા જેવું છે. જો આજે આપણે વાડીના પેલા નાના બાળકોની જેમ કોઈ એક નવી જ બાબત શોધવાની હોય આપણી આસપાસ, તો તે શું હશે? કદાચ આપણા જ આંગણામાં કે બેલ્કનીના કુંડામાં કોઈ નાનકડું બ્રહ્માંડ આકાર લઈ રહ્યું હશે. જેને જોવાનો સમય કદાચ આપણી પાસે હણી ગયો છે. બરાબર. તો વિચારજો જરૂર. કદાચ આજે પોતાની આસપાસનું સૂક્ષ્મ જગત જોવાનું મન થઈ જાય. આવજો. આવજો.